ડેરી તરફથી જે આયુર્વેદિક પડીકીઓ જે બનાવવામાં આવી છે એ દિવસથી આજ દિન સુધી મેં એનો બધી જ જે ઓર્ગેનિક બનાવી છું આપણે એનો ઉપયોગ હું સતત કરું છું અને એનાથી મને એ એન્ટીબાયોટિકનો જે ઉપયોગ કરતા હતા મોંઘી દવાઓનો એ બધી દવાઓ વાપરવાની હવે બંધ થઈ ગઈ છે અને રોગો જે થતા હતા એ રોગોના માટેનો ઉપચાર સસ્તો સાદો અને સાત્વિક અમને મળી ગયો છે અને હું આ બાબતે પશુપાલકોને પણ આ પડીકીઓનો ખાસ ઉપયોગ કરે એવો સંદેશો આપના માધ્યમ દ્વારા આપવા માંગુ છું। કેટલી દૂધમાં અને કેટલો ફાયદો થઈ રહ્યો છે આપને શું કહેશો? જે એન્ટીબાયોટિક અને વિઝિટનો જે ખર્ચો થતો હતો 1500 રૂપિયા મસ્ટાઇટિકમાં પછી જાડામાં અને તાવમાં અને એવા બધામાં જે કંઈ ખર્ચો થતો હતો એ ખર્ચો મિનિમાઇઝ થઈ ગયો। આજના જમાનામાં જે પશુપાલન પોસાતું નથી, પડવડતું નથી અને આ તો કાળી મજૂરીનો ધંધો છે એ અમે પુરવાર કરીને બતાવ્યું કે ભાઈ આ બધી દવાઓ અને એનો ઉપયોગ કરશું તો ચોક્કસ આપણું ખર્ચ ઘટશે અને ઉત્પાદનમાં વધારો થશે। મલ્ટી અને આ બધી પડીકીઓ આયુર્વેદિક છે બધી, એટલે એનો કોઈ આડઅસરો નથી અને વહીવટી ખર્ચમાં ખૂબ ફાયદો થાય છે। કેટલો આવક થાય તમારે? મારી પાસે અત્યારે 52 પશુ છે અને વાર્ષિક મેં 30 લાખનું દૂધ ભરેલ છે અને આ જે કંઈ પડીકીઓ છે એમાં સંજીવની જે છે એ ખરેખર સંજીવની છે। તો એમાં જે બેક્ટેરિયા આપણો ખાસ દુશ્મન છે પશુપાલકોનો, એ બેક્ટેરિયામાં તો ઘણો મોટા પાયા પર ફાયદો થયેલો છે આપણને। અને આ જે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને મહામુહિમ રાજ્યપાલ સાહેબ શ્રી અને આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો જે ગોલ છે કે છેવાડાના માનવી સુધી, છેવાડાના પશુપાલક સુધી આ સેવાઓ અને રોજીરોટી મેળવવા માટે અને આયુર્વેદિક જે અને લોકોને માટે ઓર્ગેનિક કે જે આવનાર ભવિષ્ય જે આપણું દેખાય છે નબળું એને સુધારવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થકી આજે અમારી સાબર ડેરીએ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને ગામડે ગામડે પ્રાથમિક દૂધ મંડળીઓ દ્વારા આનો બહુ વ્યાપ વધારેલો છે। તો હું દરેક પશુપાલકને મારા અનુભવ પ્રમાણે હું છેલ્લા 40 વર્ષથી આ પશુપાલનમાં જોડાયેલો છું, તો મારી એક નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે તમે પણ આ આયુર્વેદિક પડીકીઓથી આપણો વહીવટી ખર્ચ ઓછું થાય અને દૂધ ઉત્પાદન વધે એના માટે આ પડીકીઓનો ખાસ ઉપયોગ કરો એવો આગ્રહભરી વિનંતી। હું છેલ્લા 14 વર્ષથી દૂધના ધંધામાં સંકળાયેલી છું, તો પશુપાલનમાં મને એટલો ફાયદો કે હું પોતે એજ્યુકેટેડ છું કે પીટીસી, MA, BEd બધું કર્યું, ફોરેનની ફાઇલ કરી, બધું કર્યું, ટાટ પાસ કરી। મને ઇઝીલી ગવર્મેન્ટ નોકરી મળે છે તો બી હું ગવર્મેન્ટ નોકરી કરવા માગતી નથી, કેમ કે છેલ્લા 14 વર્ષથી હું પશુપાલનના ધંધામાં જોડાયેલી છું તો મને પશુપાલન આગળ પડતું લાગે છે। બીજું કે પશુપાલનના ધંધામાં એટલો ફાયદો કે એમાં પ્રોગ્રેસ બહુ સારું છે, બહુ એટલે બહુ જ। એમાં તમને એ વાત કરું કે જે સાબર ડેરી દ્વારા જે પશુપાલનમાં જે ઘરગથ્થુ ઉપચાર માટે જે પ્રોવાઈડ કરેલી જે બધી સ્કીમો મતલબ જે છે પડીકીઓ ઘરગથ્થુ ઉપચારની એ અમે પહેલાં વાપરીએ છીએ, એટલે અમારા પહેલાં તો દૂધના ધંધામાં કે ગાયોમાં કોઈ બીમારી આવતી નથી, કોઈ એટલે કોઈ જ બીમારી નહીં। કે સાબર ડેરી દ્વારા જે EVP એટલે કે ઘરગથ્થુ ઉપચારની જે પડીકી બહાર પાડેલી છે કે તાવ માટે સુદર્શન, ઝાડા માટે કે કંઈ અપચો થયો એના માટે સરળ, સાબર સરળ, કે ગર્ભાશયની કોઈ બીમારી હોય તો એના માટે સાબરનો ન્યુટ્રી ક્લિન્જર, પછી બીજું કે સંજીવની એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એ જે ઘરગથ્થુ ઉપચાર માટે જે સાબર ડેરીએ જે પડીકી બનાવે છે કે ઓછા ભાવમાં, બિલકુલ ઓછા ભાવમાં આપણને ખેડૂતોને પોસાય એ ભાવમાં જે સાબર ડેરી પડીકી આપે છે ને એ ખવડાવવાથી તો પશુપાલનમાં એટલો ફરક લાગે છે ને કે બહુ એટલે બહુ જ આમ આપણા એ ધંધામાં આગળ વધી શકીએ એમ આપણને એક પ્રોત્સાહન મળે કે ના આપણે આ કર્યા જેવું છે। બીજું કે જે આંચોળની બીમારી માટે જે સાબર ડેરીએ જે અલોવેરાનું બનાવ્યું છે કે જે પેસ્ટવાળી કે અલોવેરાની એક બોટલ હોય એમાં 3 વાર દિવસમાં જે મિક્સિંગ કરવા માટેની હળદર, ચૂનાની જે પડીકી હોય એ મિક્સ કરવાની, મિક્સ કરીને એનો બાવલામાં દિવસમાં 3 વાર લગાવો તો 50%નો ફરક 24 કલાકમાં લાગે છે। 24 કલાકમાં 50%નો ફરક લાગે અને જો એનાથી એવું મટા નહીં તો અમે પછી વિઝિટ લખાઈએ તો એ સાબર ડેરીના જે કર્મચારી આવે કે કોઈ ડૉક્ટર આવે એ પહેલાં અમને એ જ સજેશન આપે કે તમે પહેલાં ઘરગથ્થુ ઉપચાર કરો,
તોય 2 દિવસ તો અમે કરીએ જ છીએ. ના છૂટકે જ અમે એન્ટીબાયોટિક કે બહારની કોઈ દવા અમે આપતા જ નહીં. જેટલી બહારની દવા આપીએ જેટલું ફાસ્ટ સારું થાય એટલું ફાસ્ટ ગાયને આપણે નુકસાન બી થાય છે એમ. જેટલું ફાસ્ટ રિકવર એટલું ફાસ્ટ ગાયનું નુકસાન. બીજું તો એમ કે સાબર ડેરીથી અમને ઘણા બધા ફાયદા થયા છે એમ. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDBના ટેકનિકલ માધ્યમથી અમારા સંઘની અંદર મસ્ટાઇટિસ પ્રિવેન્શન પ્રોજેક્ટ છેલ્લા 7-8 વર્ષથી ચાલે છે, જેની અંદર અમને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. પરંતુ એની અંદર પણ અમારે જે પ્રોજેક્ટ અમલીકરણ કર્યા પછી જે પશુનો સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ પોઝિટિવ હોય કે કોઈ પશુની અંદર શરૂઆતમાં તાવ આવતો હોય, કોઈ પશુના ઝાડા થઈ ગયા હોય, ઘણી વખતે વિહાણ પછી બગાડ આવતો હોય, સદર વસ્તુઓની અંદર શરૂઆતમાં અમે એની અંદર એલોપેથી દવાનો ઉપયોગ કરતા હતા. પણ સદર એલોપેથિક દવાઓનો જ્યારે આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ ત્યારે પશુની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને પશુની રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે પશુની ઉત્પાદન ક્ષમતા છે એ પણ ઘટી જતી હોય છે. તો ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે, પશુ દીઠ દૂધ ઉત્પાદન ખર્ચ ઘટે અને પશુ દીઠ દૂધ ઉત્પાદન વધે, એના માટે અમારો સંઘ સાબર ડેરી સતત પ્રયત્નશીલ છે. એમાં અમારા સંઘના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રી, માનનીય ચેરમેન સાહેબ શ્રી અને નિયામક મંડળના સદસ્યશ્રીઓ સતત અમને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે કે ભાઈ આપણા સભાસદોના ત્યાં પશુની ઉત્પાદન ક્ષમતા કઈ રીતે જળવાઈ રહે અને દૂધની અંદર જે એન્ટીબાયોટિકના અવશેષો કઈ રીતે ઓછા આવે. કારણ કે દૂધ છે એને ક્વોલિટી ક્રાઇટેરિયા પણ મેન્ટેન થાય, એના માટે પણ તમારે જે પણ પ્રયત્નો કરવાના હોય તો એના ભાગરૂપે અમારા AH વિભાગની ટીમ, એમાં 165 ડૉક્ટરની ટીમ સતત જે EVP ઉત્પાદનો છે, સાબર સરળ, સાબર સુદર્શન, સાબર સંજીવની, સાબર યુટ્રાઇન ક્લિન્સર, સાબર સોડા અને મેઇન એલોવેરા, કે જે એલોવેરાની અંદરથી સાબર અમૃત અને જે એલો સાબર જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ અમારી AHની ટીમ પ્રાથમિક સારવારના જે પ્રેરક પશુ આહાર તરીકે ઉપયોગ કરે છે ને એમાં અમારા સભાસદોના એમાં ખૂબ સારા પ્રતિસાદ મળી રહે છે. અને અમારી સદર ટીમ અને અમે જે રો મટીરિયલની ખરીદી કરીએ છીએ એની અંદર પણ અમે આખું મટીરિયલ ખરીદીએ છીએ કે હળદર છે તો એના માટે આખા હળદરના ગાંઠડા લાવીએ છીએ અને અહીંયા ગ્રાઇન્ડ કરીએ છીએ કે જેના લીધે ક્વોલિટી જળવાઈ રહે. અને આપણા રસોડામાં જે રીતે સારી બ્રાન્ડ વાપરીએ છીએ, જીરું અને કાળા મરીને, એ જ વસ્તુ અહીંયા અમે પશુઓ માટે પણ સદર વસ્તુઓ ખરીદી કરીને અને અહીંયા ગ્રાઇન્ડ કરીને અહીંયા જે મશીનરી છે એનો ઉપયોગ કરીએ છીએ. અને સદર બાબતમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે ભાઈ આયુર્વેદિક અને ઓર્ગેનિક ફાર્મિંગ જેનો પ્રચાર પ્રસાર વધે. એની અંદર માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ તેમજ આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતભાઈ સાહેબ, જે એમનું એક મિશન છે કે ઓર્ગેનિક ફાર્મિંગનો વ્યાપ વધે અને પશુની અંદર પણ પશુની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે અને પશુની રોગ પ્રતિકારક શક્તિ વધે, એના માટે જે ઘરગથ્થુ ઉપચાર કે જે એલોપેથીનો બીજો પર્યાય એ એની અંદર એના માટે જે ઘરગથ્થુ ઉપચાર EVP પ્રોડક્ટ છે એ સાબર ડેરી એની અંદર સતત પ્રયત્નશીલ કરી રહી છે. અને એમાં ફેડરેશન પણ અમને મદદ કરી રહી છે. કારણ કે સદર કોઈ પણ વસ્તુને પ્રપોગેશન કરવું હોય તો એના માટે ફાઇનાન્શિયલ સપોર્ટ તો ફેડરેશન પણ અમારા જે ડૉક્ટરો જે કામ કરે છે એને ઇન્સેન્ટિવ રૂપે, તેમજ અન્ય સંઘોને પણ જ્યારે કે તાલીમ આપવાની હોય તો એ પણ સાબર ડેરી ખાતે અન્ય સંઘોમાંથી પણ વેટનરી ડૉક્ટરની ટીમ તેમજ અન્ય રાજ્યમાંથી પણ અન્ય ટીમ આવે છે જેને સાબર ડેરીની અમારી જે તજજ્ઞોની ટીમ છે એ અમે અહીંયા એમને પ્રેક્ટિકલ તેમજ ફિલ્ડ લેવલે પણ એમને અમે તાલીમ આપીએ છીએ. કારણ કે પ્રચાર પ્રસાર, સદર વસ્તુનો પ્રચાર પ્રસાર થાય તો આપણું જે જનહિતના અંતર્ગત આ પણ જરૂરી છે કે દૂધ અને દૂધની ગુણવત્તા સાથે સાથે એની ક્વોલિટી અને એ પણ એની અંદર એન્ટીબાયોટિકના અવશેષો જે AMR એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને એન્ટીમાઇક્રોબિયલ રેસિડ્યુ એનો જો પર્યાય હોય તો જે આ વેટનરી ફિલ્ડની અંદર ઘરગથ્થુ ઉપચાર એટલે કે EVP છે તો સદર વસ્તુનો પ્રચાર પ્રસાર જેમ સાબર ડેરી અને જે AH વિભાગની ટીમ ડૉક્ટરોની જે રીતે ઉપયોગ કરી રહી છે તે જ રીતે મારું આ તબક્કે આપ સૌને વિનંતી છે કે અન્ય સંઘો અને અન્ય રાજ્યની અંદર પણ ખેડૂતો સદર વસ્તુનો પ્રચાર પ્રસાર અને ઉપયોગ કરે અને એની અંદર ટેકનિકલ ગાઈડલાઇનની જરૂર હોય તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ આપણે જે રીતે મદદ કરી રહી છે એ રીતે અન્ય રાજ્યો અને અન્ય સંઘોમાં પણ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ટેકનિકલ ટીમ શ્રી હરિકુમાર સાહેબ અને એમની જે ટીમ છે જે AHની એ પણ અમને સતત માર્ગદર્શન આપે છે અને નવી નવી જે EVPના ઉત્પાદનો છે એની અંદર પણ એમની ગાઈડલાઇન છે કે ભાઈ આગળ જતાં એની અંદર બીજું વધારે પણ જે પણ નવી ગાઈડલાઇન આવશે એ પ્રમાણે અમારી AHની ટીમ અને સાબર ડેરીની ટીમ સતત કાર્ય કરતી રહેશે. આપ સૌને ફરીથી મારું ઇથનો વેટનરી પદ્ધતિનો પ્રચાર પ્રસાર વધે એ દિશામાં આપ સૌ આગળ વધો એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. આપણે
વર્ષોથી જોતા આવ્યા છે કે આપણે કોઈ પણ પશુની સારવાર હોય, માણસની સારવાર હોય, તેની અંદર આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વધુ પડતા એન્ટીબાયોટિકના ઉપયોગના કારણે પશુઓની અંદર એમની જે રોગપ્રતિકાર શક્તિ એ ઘટવાની ચાલુ થઈ ગયેલી. ત્યારબાદ એમને જે એના અવશેષો હોય જે એન્ટીબાયોટિકના એ પણ દૂધમાં આવવાના ચાલુ થઈ ગયા, જેના કારણે એવા દૂધની જો કોઈ પ્રોડક્ટ બને અને એ જો માનવ ઉપયોગમાં લેવામાં આવે એ પ્રોડક્ટ તો માનવના સ્વાસ્થ્ય ઉપર પણ આપણી ખરાબ અસરો પડતી હોય છે. તો આ બાબતે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા અમારા ચેરમેન શ્રી અને અમારી વેટરનરીની ડૉક્ટરની ટીમ આ લોકોએ 5-6 વર્ષ પહેલાં એટલે કે 2019-20ની અંદર ખૂબ જ આ બાબતે સંશોધન કરી અને આજે આયુર્વેદિક પદ્ધતિ હતી એનો અભ્યાસ કર્યો અને આયુર્વેદિકની દવાઓનો ઉપયોગ કઈ રીતે આપણે પશુઓ ઉપર કરી શકીએ એ બાબતે ખૂબ જ ગહન અભ્યાસ કર્યો. એમાં એનડીડીબીએ પણ સહકાર આપેલો અને એનડીડીબીના સહકારથી અને અમારા ડૉક્ટરોની ખૂબ મહેનત કરી અને આવી વિવિધ રોગ માટેની વિવિધ આયુર્વેદિક જે દવાઓ બનાવવામાં આવી અને એ દવાઓનો ઉપયોગ અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ. તો એના અમને ખૂબ જ સારા પરિણામો મળેલા છે અને એ પરિણામોની અસર જોઈએ તો સીધી રીતે હું બતાવું તો લગભગ 1.5 કરોડની એ વખતે જે 2020-21ની વાત કરું તો 1.5 કરોડનું એ વખતે એન્ટીબાયોટિકનો વપરાશ હતો. એ અત્યારે એમાં એની અંદર 90 લાખથી 1 કરોડનો અમારું પર યર સેવિંગ થતું હોય છે અત્યારે. એટલે એટલો અમે એન્ટીબાયોટિકનો વપરાશ ઘટાડ્યો અને આની અંદર અમારા પશુપાલકોએ પણ અમને ખૂબ સહકાર આપેલો છે કે એમને આ દવાઓ જે અમારા વેટરનરી ડૉક્ટરો જે એમને સજેસ્ટ કરતા તો એમને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અપનાવી અને એ જે તાવ હોય, ઝાડા હોય, વલો હોય, લમ્પી ડિસીઝ હોય તો એવા બીમારીઓની અંદર આ દવાઓનો મેં વધુમાં વધુ ઉપયોગ કર્યો અને મેં એન્ટીબાયોટિકનો વપરાશ ઘટાડ્યો. આ બાબતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું પણ ખૂબ જ એમનું આહવાન કરેલું હતું કે ભાઈ આયુર્વેદિક પદ્ધતિનો પશુપાલનમાં પણ ઉપયોગ થવો જ જોઈએ. તો એ આહવાનને પણ અમે સ્વીકારી અને આ જ વસ્તુનું અમે બંને જિલ્લાની અંદર અમારા 3.5 લાખ પશુપાલકો છે એમના તમામ અમારા 15 લાખ અહીંયા આગળ ઢોર છે એની ઉપર અમે આ ઇમ્પ્લિમેન્ટ છેલ્લા 5-6 વર્ષથી કરેલું છે અને એના અમને ખૂબ જ સારા પરિણામ મળેલા છે. આ જે ઉત્પાદનો અમે બનાવીએ છીએ અમારા પૂરતા નથી રાખ્યા. અમે આખા ભારત દેશના લગભગ 88 જેટલા દૂધ સંઘોના ડૉક્ટરોને બોલાવીને પણ અહીંયા આગળ સાબર ડેરી ખાતે ટ્રેનિંગ આપેલી છે. તેમજ અમારા અમૂલના 18 સંઘોના પણ 301 ડૉક્ટરોને અહીંયા આગળ સાબર ડેરી લાવી અને 5 દિવસની એમને તાલીમ આપી અને આ બાબતનું એમને જ્ઞાન પણ અમે આપેલું છે. અને અત્યારે બીજી ડેરીઓ અમૂલ જેવી બીજે જે સંઘો છે એ પણ આ આયુર્વેદિક દવાઓ બનાવતા થયા છે અને અન્ય સંઘો જે નાના સંઘો છે કે એમને એ બનાવી નથી શકતા એમને અહીંયા આગળથી અમે નો પ્રોફિટ નો લોસના ભાવે આપીએ પણ છીએ દવાઓ. વચ્ચે અમારે જે પ્રાકૃતિક ખેતીનો પરિસંવાદ અહીંયા આગળ યોજ્યો હતો માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના હસ્તે, તો એ દેવવ્રત સાહેબ પણ અમે આ આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો હતો તો એ પણ એમને ખુશ થઈ ગયા હતા કે આ ખરેખર સરસ એક સારું પગલું ભરેલું છે જેના કારણે માનવની જે તંદુરસ્તી એ તો સુધરશે જ અને પશુઓની પણ તંદુરસ્તીમાં સુધારો આવશે. તો આ એક સરાહનીય પગલું છે અને એને અમે હજી આગળ વેગવંતુ બનાવવા માટે માગીએ છીએ.